નમસ્કાર મિત્રો, સૌને જય શ્રી કૃષ્ણ. હું કાળુભાઈ વગાસિયા. આપ જોવો છો તે રીતે હાલમાં હું વિસાવદર ભેસાણ પંથકમાં છું ને અહીંયા વરસાદી માહોલ જામી ગયો છે મિત્રો. સાથે સાથે ચૂંટણી પણ તેની સમરસીમાએ પહોંચી ગઈ છે. વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાની ચૂંટણીનું વોટિંગ આગામી 19 તારીખે થવા જઈ રહ્યું છે મિત્રો. ગણતરીના કલાકો બાકી છે. કુદરત પણ મહેરબાન છે ખેડૂતો ઉપર. ત્યારે મારે આ પંથકના ખેડૂતોની વાત કરવી છે, વિસાવદરની જનતાના શું મુદ્દા છે એની વાત કરવી છે. ને 19 તારીખે તમારે ભૂલ્યા વગર ગમે તેવું કામ હોય પણ 5 મિનિટ માટે સમય ફાળવીને શા માટે વોટિંગ કરવું જોઈએ એની મારે વાત કરવી છે મિત્રો. ગોપાલ ઇટાલી આપ સૌ જાણો છો તે રીતે આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ઉમેદવાર છે. સામે કોણ છે? સામે કિરીટ પટેલ છે ભારતીય જનતા પાર્ટીના. કોંગ્રેસનું મારે વધુ પડતું નામ લેવું નથી, કેમ કે નામ લેવાનો પણ કોઈ મતલબ રહ્યો નથી. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા લડી રહ્યા છે ત્યારે તેમણે ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા છે મિત્રો. આમ તો આ વિધાનસભામાં મોટે ભાગે 80% લોકો ખેતી સાથે સંકળાયેલા છે, પશુપાલન સાથે સંકળાયેલા છે. ત્યારે તેમના મુદ્દા કોઈ પેરિસ જેવા રોડના નથી. એમની ડિમાન્ડ એવી નથી કે અહીંયા સ્વિમિંગ પુલ બને, અહીંયા વોટર પાર્ક બને, અહીંયા બીજી સુવિધાઓ આવે. અહીંના મુદ્દા ખેડૂતોના છે. બાકી એમને જે કરવાનું છે, એમનો જે ખુદની પ્રગતિ કરવાની છે, તેઓ ખેતીમાં મજૂરી કરીને કાળી મહેનત કરીને કરી રહ્યા છે. પણ સરકાર પાસેથી તેમને કંઈક ને કંઈક અપેક્ષા હોતી હોય છે. એમને આજ સુધી મળ્યું નથી. કઈ રીતે મળે એની એમને ડિમાન્ડ છે. અને એના માટે આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયા આ પંથકમાં છેલ્લા ઘણા મહિનાથી આટા મારી રહ્યા છે, લડી રહ્યા છે. ખેડૂતોના મુદ્દા જે વર્ષોથી પેન્ડિંગ હતા એ મુદ્દા ઉપાડ્યા છે. અને સામેની સાઈડ એવા ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યો છે જાણે કે ભારતીય જનતા પાર્ટીએ એ વ્યક્તિનું નામ જાહેર કરતાની સાથે જ શરણાગતિ સ્વીકારી લીધી હોય. ભારતીય જનતા પાર્ટીમાં આમ તો ઉમેદવાર બનવું એટલે લાયકાત એવી હોવી જોઈએ કે ગુંડા, ટપોરી, બુટલેગરની પ્રવૃત્તિ કરતી હોય એવી સાપ હોય, અથવા તો બેંકો ઉઠાડી હોય, કૌભાંડો કર્યા હોય સાપ હોય. બીજી બાજુ ગોપાલ ઇટાલિયા ઈમાનદાર, પ્રામાણિક, લડાયક નેતા છે. વિસાવદરમાં ચૂંટણી લડવા તો એ છેલ્લા 4-5 મહિનાથી આવ્યા છે. પણ આ પહેલાં પણ જ્યારે ગુજરાતમાં કોઈ પણ નહોતું બોલતું, સમગ્ર વિપક્ષ સુષુપ્ત અવસ્થામાં જઈ રહ્યો હતો, ત્યારે પણ તેમણે કોળી સમાજના હોય, ઠાકોર સમાજના હોય, દલિત સમાજના હોય, પટેલ સમાજના હોય, કંઈ ને કઈ જગ્યાએ કોઈ પણ સમાજને અન્યાય થયો હોય ત્યારે મુદ્દા ઉઠાવ્યા છે અને નિડરતાથી ઉઠાવ્યા છે. સરકાર સામે સવાલો કર્યા છે, સમાજ સાથે ઉભા રહ્યા છે. 18 વર્ણના પ્રશ્નો જ્યાંથી પણ એમને ઇનપુટ્સ આવતા હતા, માહિતી આવતી હતી, ત્યારે એમણે ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એમના ભાગરૂપે જ્યારે ગુજરાતમાં વિપક્ષમાંથી કોઈ બોલવાવાળું નહોતું ત્યારે પણ ગોપાલ ઇટાલિયા, એની પાસે આમ તો કોઈ સત્તા નથી બોલવાની, એ તો ચૂંટણી લડાતા કતારગામમાં હારી ગયા હતા, એમની પાસે બોલવાની કોઈ પણ સત્તા નહોતી. છતાં પણ તેઓ જે તે જગ્યાએ જઈને એ લોકોના સમાજના પ્રશ્નો ઉપાડતા આવ્યા હતા. લોકોના પ્રશ્નો ઉઠાવતા એમણે અનેક લડતો આપી છે. એવા લડાયક નેતાને મિત્રો, આજ હું આ વિસાવદર ને ભેસાણની ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહ્યો છું ત્યારે મને એવું લાગે છે કે જનતાએ મન બનાવી લીધું છે, મૂડ બનાવી લીધું છે કે ગોપાલભાઈ ઇટાલિયા જીતી રહ્યા છે ને બહુ મોટી લીડથી જીતી રહ્યા છે. હજુ પણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે વરસાદી માહોલ છે, વાવણીની સિઝન છે. આવા સમયે ખેડૂતોને 19 તારીખે પણ વરસાદ આવી તેવી શક્યતા છે, તો કદાચ વોટિંગની ટકાવારી ઓછી થઈ શકે. તો એમાં કશાશ ના રહી જાય એનું મારે ખાસ આપ સૌને અપીલ કરીશ, આ વિસ્તારની જનતાને, કે આપણો કિંમતીને પવિત્ર વોટ આપણે સવારે વહેલા ઉઠીને ગમે તેવું કામ હોય પણ 5 થી 10 મિનિટ ફાળવીને આપવાનો છે મિત્રો. નહીં આપીએ તો શું થશે? ઓછું વોટિંગ થશે, વોટની ટકાવારી ઘટશે. તો ભારતીય જનતા પાર્ટી જે બોગસ વોટિંગ કરાવવા માંગે છે, કાળા કામ કરાવવા માંગે છે, કદાચ ફાવી જશે. પણ એમાં આપણે નથી પડવાનું. આપણે આપણો પવિત્ર અને કિંમતી વોટ ગોપાલભાઈ ઇટાલિયાને આપવાનો છે મિત્રો. શા માટે આપવો એની પણ મારે વાત કરવી છે. ગોપાલભાઈ ઇટાલિયા, મેં કીધું તેમ, ખેડૂતોના મુદ્દા ઉઠાવી રહ્યા છે અને ખેડૂતોના મુદ્દા ઉઠાવવાના છે. ગઈકાલે એમણે જાહેરાત કરી છે કે હું ચૂંટણી જીતું કે હારું, હું વિસાવદર પંથકમાં મારા બોરિયા બિસ્તર લઈને કાયમ માટે રહેવાનો છું. ચૂંટણી હારી જશે તો પણ અહીંથી નથી જવાના, અને જીતશે તો જવાના જ નથી. એનો મતલબ વિસાવદરની જનતાને એક એવો સિંહ મળી ગયો છે. ચૂંટણી હારે કે જીતે પરિણામથી કોઈ મતલબ નથી, પણ એમને એક એવો સિંહ મળી ગયો છે જે કાયમ માટે વિસાવદરના પંથકમાં રહેવાનો છે, વિસાવદરની જનતાના પ્રશ્નો ઉપાડવાનો છે, સમગ્ર ગુજરાતના પ્રશ્નો ઉપાડવાનો છે મિત્રો. ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં મોકલવો એટલે એમની તાકાત બમણી થઈ જશે. આજે તેમની પાસે કોઈ સત્તા નથી, તાકાત નથી, છતાં પણ લડી રહ્યા છે. પોતાની જેટલી પણ આવડત છે તેનાથી લડી રહ્યા છે. પણ જો તમારો કિંમતી અને પવિત્ર વોટ એમને મળશે ને વિધાનસભામાં ચૂંટાઈને જશે, તો આ ભારતીય જનતા પાર્ટી પાસે 161 નમાલા વિધાનના ધારાસભ્યો છે.
એમની ઊંઘ હરામ થઈ જવાની છે મિત્રો. શા માટે આખું કેબિનેટ ભારતીય જનતા પાર્ટીએ ઉતારી દીધું છે? કેમ કે એમને ડર છે કે આ એક માણસ જો વિધાનસભામાં આવી ગયો તો આપણા જે ખરાબ મનસૂબા છે, ભ્રષ્ટાચાર કરવાના મનસૂબા છે, લોકોનું ખાઈ લેવાના મનસૂબા છે, એ બંધ થઈ જશે. દુકાનો બંધ થઈ જવાની છે મિત્રો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની. જે ધારાસભ્યો ત્યાં બેસીને સૂઈ જાય છે, ચાલુ વિધાનસભાના સત્રમાં સિંગદાણા ખાતા હોય, એ બધું બંધ થઈ જવાનું છે મિત્ર. એમની ઊંઘ હરામ થઈ જવાની છે. એટલે જ ક્યાંક ને ક્યાંક પાટીલે એવું કીધું છે કે પૂરી કેબિનેટ ઉતારી દો વિસાવદરમાં, હું પણ આવું છું એવું એમણે કીધું હતું. અને એ ખરેખર આવ્યા હતા. અને હજી કે એના કેબિનેટના મંત્રીઓ અહીંયા રોડ પર આટા પણ મારી રહ્યા છે. કેમ મારે છે? કેમ કે આ વ્યક્તિ વિધાનસભામાં ન જોવો જોઈએ. જો આ વ્યક્તિ વિધાનસભામાં જશે તો સામાન્ય માણસોનો અવાજ ઉપાડશે, ખેડૂતોનો અવાજ ઉપાડશે, પશુપાલકોનો અવાજ ઉપાડશે, માલધારીઓનો અવાજ ઉપાડશે, 18 વર્ણના અવાજ ઉપાડશે. ક્યાંય પણ અન્યાય થતો હશે તો ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં ડંકાની ચોટ પર પ્રશ્ન ઉઠાવશે અને એમના જવાબ આ લોકોને આપવા પડશે ઓફિશિયલી. એટલા માટે લોકો ડરે છે કે આ વ્યક્તિને આપણે દૂર રાખવાનો છે. જો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનશે તો વિસાવદર, ભેસાણ અને સમગ્ર ગુજરાતની જે કચેરીઓમાં ખેડૂતોને ધક્કા થાય છે, એક 7/12ની નકલ કઢાવવા માટે ક્લાર્કને પૈસા આપવા પડે છે, 5 ધક્કા થાય છે મિત્રો. 8 થી 10 કિલોમીટર દૂર મામલતદાર કચેરી